કારણ કે જે અહીંયા વાતાવરણ આપણે ફેમિલીનું વાતાવરણ મળે છે એક પરિવાર સંપેલો પરિવાર કહેવાય આપણે. કારણ કે સુખ અને સંપત્તિ કરતાં માણસને સહિયારાની વધારે જરૂર પડે છે. પૈસો ગમે તે કામ નથી લાગતો. માણસના સાથ અને સહકારની પણ જરૂર પડે છે. પૈસાદાર થવું સહેલું છે, આબરૂદાર થવું બહુ અઘરું છે. ઘણીવાર આપણે એવું વિચારીએ કે હું 58, 60, 61, 62 પહોંચી ગયો, પણ એવું નહીં વિચારતા હું તપીને ગોલ્ડ થયો છે એવું વિચારજો. ભેગુર વડલો એની છાયામાં આપણા બાળકો, પુત્રો, પુત્રાદી બધા આનંદ કિલોલ કરે એવું મોટું મન રાખીને કાર્ય કરજો તો તમને મજા આવશે. ઘણીવાર એક કહેવત છે કે ફ્રેશ જ્યુસ કરતા ડ્રાયફ્રૂટનું જ્યુસ છે ને એ કિંમતી હોય છે. એટલે આપણે ઘણા વિચારી મારા જીવનમાં કાંઈ નથી બધું છે. રોજ ઉઠીને ભગવાનને એવી પ્રાર્થના કરવાની કે આજે મારા વાણીથી, મારા હાથેથી, મારા હૃદયથી, મારા કર્મથી કોઈનો હિત ન થાય. આ એક વિચાર માણસનો પાવરફુલ હોવો જોઈએ. માણસ ગરીબ હોય પણ માણસનો વિચાર કોઈ ગરીબ ન હોવો જોઈએ. વિચાર હંમેશા પાવરફુલ હોવો જોઈએ. આ સંસ્થા એ આપણો બગીચો છે. અને હું તો એમ કહું છું કે મહેન્દ્રભાઈ બધા કાર્યો કરે, સંસ્થા થકી સારું કામ અમને મહંત સ્વામી મહારાજનો લાભ મળ્યો. ઘણી નથી કહેતા માણસ કે આપણે એક દિશા સૂચક સંસ્થા હતી તો આપણે લાભ મળ્યો. કે સત્કર્મ કરવું એ એક સંસ્થા થકી બધાને આવો લાભ મળે છે. તો એક આ પુણ્ય એક ભાગીદાર બને, એનો યશભાગી બને. અને હું તો એમ કહું છું માણસની તમે ગમે એટલી સેવા કરો ને એ કદાચ તમને જસ આપે કે ન આપે, જગતનો નાથ તમને જસ આપે તરી તમને માણસની કોઈ સેવા કરવા માણસને કોઈ અપેક્ષા નહીં રાખવાની કે મને આ ફલાણું કામ કરું મને જસ મળે. તમે શું જસ આપતા હતા? જગતનો નાથ તમને જસ આપશે. સત્કર્મો છે ને ક્યાંય વાવેલું દુનિયામાં ક્યાંય તમે એક દાણો, આપણે ખેડૂતના દીકરા તરીકે એક દાણો વાવી છે 600 દાણા પેદા થાય. તમે એક સત્કર્મ કરો તમને અનેક ગણું ફળ મળે છે. એટલે સૈયારા, સદબુદ્ધિ, સારો વિચાર, આવો પરિવાર આપણને મળ્યો છે. સુખ દુઃખી આપણે સૌભાગ્ય થઈ. આ સંસ્થા આપણું નામ રોશન થાય, આપણું ઓલું થાય. માણસ કેવું જોઈએ? મારી બુધવારની કલમમાં સરસ મતભેદ હોય, માણસને મનભેદ ન હોવો જોઈએ. મતબંધાંતર થાય, આપણું ઘર હોય ને બાણા બબડે, પણ આપણો મનમાં આપણો ભેદ ન હોવો જોઈએ. મતભેદ હોય એ આ વિશાળ દિલ રાખી માણસ કામ કરવું જોઈએ કે મારો ભાઈ સત્કર્મ કરતો, અરે દુશ્મન તારું સારું કામ કરતો હોય એનો વાહો થાબડવો જોઈએ. એ આપણે એમાં દિલદારી હોવી જોઈએ. આવું સત્કર્મ કરો અને જે આવા સારા કાર્ય કરે છે એને સહભાગી બનો. અને ક્યારેક ભાઈ જો નીતિ નિયમ પ્રમાણે તમે હાલો નહીં ને તો તમને ટોકવાય પડે. જે બગીચામાં માળી ન હોય ને તો એ બગીચો ઉજળ થઈ જાય છે. ઘણીવાર આ કહેવત છે જે બગીચામાં માળી નથી, માળી આ બગીચો ઉજળ થઈ જાય. તો આપણે ક્યારેક તમને વિચારસરણી આપણે આમાં નીતિ નિયમો જાણતા ન હોય તો ક્યારેક એક પરિવાર તરીકે મોટું માની કે તમારા ઓલું ન હોય પણ આપણા હિતમાં હોય છે એવું નહીં રાખવાનું છે. આપણી એક આગવી છાપ લઈને માણસ જવો જોઈએ કે આ મારે બુધવારની ક્લબમાં જાઓ, કેવા સરસ બધા સંપીલો આપણો પરિવાર. અહીંયા શું આપણે લઈ જવાના છે? કંઈ નથી લઈ જવાના. પણ બીજા માટે ઓલું થવું ને એક મોટી પ્રસન્નતા, એ સૌ હાસ્ય એક મોટું ઔષધ છે. માણસને જગતમાંથી હાસ્ય ઉઈ ગયું છે એટલે અનેક પ્રકારના રોગો આવ્યા છે. એટલે માણસ કહે છે કે હાસ્ય એક ઔષધ છે. હસો કેવા તમને કસરત કરવા મળે. બધા આપણે ખુલ દિલની વાત કરીએ, ઘરે વાત ન કરી શકીએ, સૈયારા આપણે વાત કરી શકીએ. સુખ દુઃખ વહેંચવાથી આપણું ઘટે. સુખ છે ને એ વહેંચવાથી વધે અને દુઃખ કોઈને કહેવાથી ઘટે. કોઈને દુઃખ કહો તો ઘટે. એટલે આપણો આવો સૈયા છે. મને બહુ આનંદ થયો. આજે હું છૂટીને જાઉં છું. પરિવાર આવીશ ત્યારે હું 11 મહિના રોકાઈને જાઉં એવું મને મન થાય. આ ટૂંક સમય માટે આવ્યો છું. મારો દીકરીનું ઘર છે કે મારે રહેવું છે, પણ આ દીકરા મારે બધું વ્યવહારિક બધું સાચવવું પડે. આ દીકરી બા છે, દીકરી બાના ઘરે આવ્યો છું. 4-4.5 મહિના મને જે પ્રેમ ભાવ અને આવા સરસ, અને આ પોતે ચેમ્બરના બીજા પાસેથી સોશિસથી, પોતાની આવડતથી, પોતાની બુદ્ધિ કલાથી બધાને કેટલો કહારો ખમવો પડે છે. લાવવું લઈ જવું છું. આ બધું કામ કરવું બહુ અઘરું છે. બહુ સલાહ છે ને એક જગ્યાએ બોર્ડ કર્યું તો ભાઈ મારે મદદની જરૂર છે. જારો સલાહનો ઢગલો છે. અરે ભાઈ સલાહની જરૂર નથી. કામ કરવાવાળા માણસની અમારે જરૂર છે. કામ કરો. તમારું કેવું નહીં પડે, તમારું કાર્ય બોલશે. માણસ નથી બોલતો, માણસનું કાર્ય બોલવું જોઈએ. એવું કાર્ય કરો કે આપણે મનથી પ્રફુલ્લિત. એમ બીજા આપણે ઓસ્ટ્રેલિયા, આપણે વિદેશની ધરતી પર આવ્યા છીએ. આપણી એક આગવી છાપ લઈને માણસ જોવો જોઈએ. વાહ, આજે મને સરસ મજાનું આવી ક્લબ આવા આપણે મળ્યા છે, એનો આપણે લાભ લઈએ અને સૌનું દીર્ઘાયુ. આજે શિવરાત્રી, મહાદેવ જે બધા દેવની આજે વિશિષ્ટ સવાર અને આવો જુનાગઢ આપણો ગરવો ગિરનાર હર હર નાથથી ગાજતો હોય એ આવી ભોળાનાથની પાવન ભૂમિ. ભગવાન સૌને પવિત્ર મનબુદ્ધિ આપે, સારા વિચારો આપે અને સૈયારા પુરુષાર્થથી કામ કરે અને દીપી ઉઠે કે મારો સંપીલો પરિવાર, મારો સંપીલો પરિવાર, એવી ભાવના લઈ આજે હું વિરમું છું.